ગણપતિ દાદા મોરયા. શહેરમાં ગણપતિ દાદાનો વિસર્જનનો દિવસ હતો. બધા ધામધૂમથી ડીજેના તાલથી નાચી કૂદીને ગણપતિ દાદાની મૂર્તિઓ નદી કિનારે સરોવરના કિનારે લાવી રહ્યા હતા. પણ ત્યાંનું દ્રશ્ય જોઈને બધા લોકોનું હૃદય ધ્રુજી ઉઠ્યું. ગણપતિ દાદાની નાની મોટી મૂર્તિ જેમ તેમ પાણીમાં ફેંકતા હતા. કોઈ મૂર્તિ કિનારે અડધી તૂટી પડી હતી, કોઈ મૂર્તિનો હાથ તૂટી ગયેલો હતો અને માથું કાદવની અંદર ફસાઈ ગયેલું હતું. એ પાણીમાં રસાયણ રંગો, ફૂલ અને પ્લાસ્ટિકની બેગો તરતી હતી. આ જોઈને એક મહાત્મા બોલ્યા કે ભાઈઓ, આ શું કરી રહ્યા છો? હે ગણપતિ દાદાને 10 દિવસ સુધી ધામધૂમથી લાવ્યા, રાજાની જેમ રાખ્યા. ગણપતિ દાદાની આગળ દીવો પ્રગટાવ્યો, સરસ મજાના મંડપ શણગાર્યા, રોજ આરતી કરતા, ભોજન આપતા, ગુણગાન ગાતા. પણ એ જ બાપાને પાણીમાં આવી રીતે ફેંકીને શું તમે પુણ્ય કમાયા છો? નહીં, ગણપતિ દાદાનું અપમાન થયું છે. એ પાણીમાં માછલી, કાચબા, પશુ પક્ષી કરોડો જીવ વસતા હોય, પાણી પીતા હોય. જ્યારે પાણી ગંદુ થઈ જાય છે ત્યારે તેમનું જીવન પણ બગડે છે. અને ઈશ્વરનો નિયમ છે, જેવા તમે કર્મ કરશો એવું જ તમને મળશે. એ પાણી ફરી ફરીને તમારા અને મારા ઘર સુધી પહોંચશે. બાપાના વિસર્જનના નામે આપણે ફક્ત પાણી જ નહીં પણ આખી જીવન સૃષ્ટિનું જીવન જોખમમાં મૂકીએ છીએ. યાદ રાખજો, નદી એ માતા છે, એમાં લાખો જીવ વસે છે. જો નદી શુદ્ધ રહેશે તો જીવન શુદ્ધ રહેશે. જો ગણપતિ દાદાની સાચી સેવા કરવી હોય, ગણપતિ દાદાનું માન રાખવું હોય તો પ્રકૃતિનું માન રાખો, નદીનું માન રાખો અને દર વર્ષે ગણપતિ દાદા માટીના બનેલા હોય એવી જ મૂર્તિની સ્થાપના કરો. કારણ કે ગણપતિ દાદા માટીમાં સમાઈ જાય છે, એની શીખ હંમેશા આપણને યાદ રહે છે. પ્રકૃતિની રક્ષા કરવી એ ખરેખર મારી સેવા છે. મિત્રો, આ વાત ઉપર વિચાર જરૂર કરજો અને આવતા વર્ષે ગણપતિ દાદા માટીના બનેલા હોય એવી જ મૂર્તિની સ્થાપના કરજો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય ગજાનન લખજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગણપતિ દાદા મોરયા. જય ગજાનન.